મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે વાત કરીએ ગુરુની. કાળપુરુષમાં જ્ઞાનનો કારક કહેવામાં આવે છે. આમ તો અંગીરા ઋષિના પુત્ર હતા, પણ દેવતાઓએ તેમને ગુરુ માન્યા છે. એટલે કે એક સર્વ પ્રકારનું જ્ઞાન આપનાર ગુરુ દેવતાઓએ તેમને બૃહસ્પતિ નામ આપ્યું છે. એટલે જ આપણે તેને બૃહસ્પતિ નામે પણ ઓળખીએ છીએ. મિત્રો, ગુરુ એક રાશિમાં 13 માસ સુધી રહે છે. તે જ રીતે ખગોળમાં નભોમંડળમાં વાત કરું તો સૌથી મોટો અને વજનદાર ગ્રહ હોય તો ગુરુ છે. તેને 4 ઉપગ્રહો છે. તે ધન અને મીન રાશિમાં સ્વગૃહી છે, તેમજ તે કર્ક રાશિમાં બળવાન છે અને મકર રાશિમાં બળહીન બને છે. ગુરુ ખાસ કરીને તે 5મી અને 9મી દ્રષ્ટિ કરે છે, તેમજ 7મી તો તેની દ્રષ્ટિ હોય જ છે. ગુરુના મિત્ર સૂર્ય, ચંદ્ર અને મંગળ છે. શનિ અને રાહુ સમ છે, જ્યારે બુધ અને શુક્ર તેના શત્રુ છે. મિત્રો, વાત કરીએ ગુરુની તો જ્યારે ગોચરમાં ગુરુ જન્મના સૂર્ય ઉપરથી પસાર થાય તો વ્યક્તિને તેના કાર્યમાં સૌથી વધારે તેને સફળતા મળે છે. જન્મના મંગળ ઉપરથી ગુરુનું ગોચરનું ભ્રમણ વ્યક્તિને કાર્યમાં ખૂબ જ સર્જનાત્મક શક્તિમાં વધારો થાય છે અને આત્મવિકાસ ખૂબ થાય છે. જન્મના ચંદ્ર અને સૂર્ય ઉપરથી જ્યારે ગુરુનું ભ્રમણ થાય તો સમજી લેવાનું કે જ્યાં જે કુંડળી છે એ નિસ્તેજ હોય તો તેમાં પ્રાણ પૂર્યા બરાબર તેનું ફળ મળે છે. અને જન્મના ગુરુ ઉપરથી ગુરુનું ભ્રમણ થાય તો સર્વત્ર વિજય જ થાય છે. આ વસ્તુ સત્ય છે. ધન, પુત્ર અને જ્ઞાનનો કારક કહેવામાં આવ્યું છે. મીઠાઈ એટલે કે ગળપણ વસ્તુમાં પણ ગુરુનો ભાવ રહેલો છે. યશ, કીર્તિ, પ્રતિષ્ઠા ગુરુને આભારી છે. વ્યવસાયમાં વાત કરીએ તો ગુરુ તો આપણને ખબર છે, જ્ઞાન અને શિક્ષણ એટલે કે પ્રોફેસર, શિક્ષક, સલાહકાર તેમજ જનસંપર્ક આવામાં ગુરુ ખૂબ જ વ્યવસાયમાં સફળતા અપાવે છે. એ સિવાય સેલ્સમેન તેમજ ખગોળવેતા, જ્યોતિષ, યજમાન વૃત્તિ, ધર્મગુરુ, ન્યાયાધીશ તરીકે તેમાં ગુરુનું પ્રબળતા રહેલી છે. સારું આયોજન, વ્યવસ્થાપક, કેપ્ટનશીપ, નેતૃત્વગીરી તે પણ ગુરુમાં આભારી રહે કહેવાય. મિત્રો, ગુરુ જો અશુભ ફળ આપનાર હોય તો તેના લક્ષણો તેવા છે. ખાસ કરીને શરીરમાં પાચનતંત્ર, લીવર અને કમળો, સંધિવા તે ગુરુને આભારી રોગ છે. કોઈ વ્યક્તિ આળસુ હોય, બેદરકાર હોય, પછી કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારની લાગણીહીનતા ન હોય એટલે કે લાગણી ન હોય, શત્રુઓ પ્રત્યે તે ખૂબ જ ખરાબ રીતે વર્તન કરનાર હોય તો સમજી લેવાનું કે ગુરુ તેનો ખરાબ છે. ગુરુને શુભ કરવો હોય તો મિત્રો ઓમ ભ્રૂમ બૃહસ્પતિ નમઃ આ બીજ મંત્રના 76,000 જપ કરે તો ગુરુ શુભ ફળ આપે છે. ગુરુનું દાન પણ આપી શકાય છે. પીળું ધાન્ય, ખાસ તેમાં ચણાની દાળ, પીળું વસ્ત્ર, પીળું ફળ તેમજ સોનું, ચાંદી તેમજ બૃહસ્પતિની મૂર્તિ પણ બનાવીને આપી શકાય છે. ખાંડ, મીઠું, મધ, છત્ર, અશ્વ, ગુરુનું રત્ન પોખરાજ તે પણ દાનમાં આપી શકાય છે. તે ન બની શકે તો ગુરુવાર એકવાર જમવાનું અને તેમાં ચણાના લોટનું કે ચણાની દાળ તે પણ ભોજનમાં પહેલાં લેવું. ગુરુવારના દિવસે તમે કેસરનો ચાંદલો કરો તેમજ હળદરના 4-5 આખા જે કે એના ગાંઠિયા કે ગાંગડા એ તમે પીળા વસ્ત્રમાં લપેટી તમારી પાસે રાખો તો ગુરુ તમને શુભ ફળ આપે છે. સત્વગુણી પ્રધાન ગુરુ છે. ગુરુ તે નીતિ પ્રધાન દેવતા છે. ગુરુ એ વ્યક્તિમાં સારા વિચારો, સારા ઉચ્ચ વિચારો તેમજ સાદગી ભરેલું જીવન આપે છે. ગુરુ એ જ્ઞાન, ડહાપણ અંદરથી જ માણસને આત્મપ્રેરણાથી જ અને સ્વયં જ પોતે શું કરવું તેની સૂઝ ગુરુને આભારી છે. મિત્રો, ગુરુ જો આપની કુંડળીમાં સૌથી વધારે ખરાબ હોય તો તે રાહુ સાથે ચાંડાલ યોગ બનીને બતાવે છે. તો ખાસ એવા સમયે ગુરુનું પૂજા એટલે કે તમે ગુરુનું અષ્ટદળ કરી પીળા વસ્ત્ર ઉપર, પીળા સ્થાપન ઉપર પીળું ચણાની દાળ મૂકી, બૃહસ્પતિનું મૂર્તિ સ્થાપી અને તેની પૂજા અર્ચન કરી અને તે બ્રાહ્મણ દ્વારા પૂજન કરાવી અને તેની પૂજન સમાપ્તિ પછી બ્રાહ્મણ ભોજન કરાવું તો ગુરુનું અશુભ ફળ નષ્ટ થાય છે. ગુરુનું પોખરાજ ઓછામાં ઓછું 7 રતિનું
પ્રથમ આંગળીમાં એટલે કે તર્જની આંગળીમાં ધારણ કરવું, જમણા હાથમાં જપ કરાવી ખૂબ જ સારું કહેવાય. ગુરુનું દાન હંમેશા બ્રાહ્મણને આપવું જોઈએ, તો તમારો ગુરુ શુભ ફળ આપે છે. અથવા તો ગાયની પૂજા કરવી, તેનાથી પણ ગુરુ શુભ ફળ આપનાર બને છે. તે પણ ના બને તો તમે કોઈને ગુરુ બનાવો, જેમ કે દત્તાત્રેય, હનુમાનજી, વેદવ્યાસ, તમારા કોઈ કુલગુરુ હોય તો તેનો પણ મંત્ર પૂજા કરવાથી પણ તમારી જન્મકુંડળીમાં રહેલો ગુરુ શુભ ફળ આપે છે. ખાસ વિવાહ કાર્યમાં ગુરુને શુભ માનવામાં આવે છે. કોઈ પણ કાર્યની શરૂઆત કરવી હોય તો ગુરુનું બળ જોવું ખૂબ જરૂરી છે. એટલે જ ગુરુ જન્મકુંડળીમાં પ્રધાનતા આપવામાં આવી છે. સૂર્ય, ચંદ્ર, બુધ પછી જો કોઈ મહત્ત્વનું અગત્યનું સ્થાન હોય તો તે છે ગુરુનું. આજે ગુરુ વિશે એટલું જ, વિશેષ ફરી ક્યારેક. મારી જો આ તમને વિડીયો ગમ્યો હોય તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.